આજકાલ ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણામાં ઓડિયો વાયરલ થવાની મોસમ આવી હોય તેમ લાગી રહી છે. મયંક નાયક વિશે, નીતિન પટેલ વિશે અને હવે ભાજપના ધારાસભ્ય CJ ચાવડાની એક ઓડિયો વાયરલ થઈ છે. ઓડિયોમાં તેઓ પૈસાની લેવડ દેવડની વાત કરે છે. ઓડિયોમાં તેઓ કોંગ્રેસ વિશે વાત કરે છે અને કોંગ્રેસ આગામી 10, 15, 20 વર્ષમાં પણ નહીં આવવાની તેવી વાત કરે છે. એ ઓડિયોની પુષ્ટિ જે છે હું નથી કરતો, ઓડિયોની પુષ્ટિ ન્યૂઝ પોર્ટલ નથી કરતું, પણ આ વહેતી થઈ છે, વાયરલ થઈ છે, જેના કારણે અનેક પ્રકારના વિવાદો શરૂ થયા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ ઓડિયો, જે વાયરલ ઓડિયો છે તેમાં CJ ચાવડા કોને શું કહી રહ્યા છે, એ કોની વાત કહી રહ્યા છે એ પણ ખબર નહીં, પણ CJ ચાવડાનું અવાજ જેવું લાગે છે. અમે એ પણ નથી કહેતા કે AI જનરેટેડ નહીં હોય, કદાચ AI જનરેટેડ હોય, લેટેસ્ટ છે, જૂની છે, ક્યારની છે એ પણ અમને ખબર નથી, પણ જણાવવું જરૂરી છે કે રાજનીતિની અંદર કોણ કેવો છે, કેવી તેમનું નેરેટિવ છે, તેઓ શું વિચારે છે અને પક્ષ પલટો કરે છે તો ત્યારે પક્ષની વિચારધારા તેમના માટે શું થઈ જાય છે અને વ્યક્તિગત વિચારધારા શું હોય છે, એ તમામ જણાવવા માટે જ આ ઓડિયો અમે તમને સંભળાવી રહ્યા છે. પણ ફરી કહીએ છીએ કે આ ઓડિયોની પુષ્ટિ અમે નથી કરી રહ્યા, ન્યૂઝ પોર્ટલ નથી કર્યું. સાંભળો આ ઓડિયો. અને જેટલું જોઈએ તો આપણે એટલે પછી ખર્ચો એમ કે ખર્ચો મળે અને મતદાન પૈસા આપીને આપણે મત નહીં જોઈતા ના પાછળ ખાવા પીવાનું આ તો તાલુકા પંચાયત જે ઉભો હોય ને દારૂની ગાડી બધી આવવાની ચાલુ થઈ ગઈ, પડી કન્ટેનર આવી બીજેપી મંડળ બીજેપી ફાળવે પૈસા તો એને કોઈએ તો આપ્યા ને ના એટલે પાર્ટીએ એ કોક ના મળે તો કોઈ ડોનર કોઈ. આ તમને એ કહું છું, હું વિધાનસભા લડ્યો એટલે કોંગ્રેસની આથી મને 2 કરોડ રૂપિયા આપ્યા. કેટલા કોંગ્રેસની આથી એટલે બાકી 50 લાખ ઉપર પૈસો નથી આપતા. અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો, દારૂ બાર કર્યું નેતા વાવ પાર્ટી મેનેજ કરતી હોય ના કશું જ નહીં સાહેબ. આ તમને હું તો એવું માનતો હતો કેટલું બધું ખર્ચો કરતી પણ કશું જ નહીં. અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં 30 અને 24, 28 આમાં લડે છે. એમાં એમને જ એમની રીતે સર્વે કરીને 3 સભ્યોને 50,000 આપવાના છે. કઈ 3 ડેલિગેટો લડે છે જે હાવ ગરીબમાંથી આવ્યા હોય 50,000 એ આપણને પહેલી જ મદદ કરે. એ મેં ના પાડી દીધું. એવું ધારો કે હું કડી હતો તો કડી ઉમેદવાર છે એને 12થી મતદાર લાવવા એટલે આવે, બાકી મતદાર લાવવાના પૈસા એ કશું જ ના આપે. પૈસા તો આપે ના હું તમને કહું, હું તમને પૈસા જે પેલી બાજુ મંદિરના પૈસા 20,000 રૂપિયા ઠાકોર બધા બીજેપી જ ત્યાંથી ઓફિસથી જ આપે છે. હકીકત હું 12 ગામ ભણતો તો પૈસો નથી. તમને નહીં આવે પણ ત્યાં ના લોકલ હશે ને મને ના પણ ડાયરેક્ટ આપે ને. પહેલા એવું કહ્યું હતું કે તમે જે લિસ્ટ હોય એ આપી દેજો, સાથે મસ્ત નવીન કાકાનું શું ભત્રીજો પડ્યો ને મોટા નાના બેન છોકરો કોલક ગયા હતા તો કોલક આખરી વાર મંદિરનું બધું કરતા બે હારે બધી તમારે મંદિરનું પેલા 4 લાખ રૂપિયા ગયા ઉમેદવાર એટલે કે ભાજપમાં લાગે બરાબર. અમે બીજામાં કશું આપવું આપતા નહીં બરાબર. ઉમેદવાર પૈસા લાવે છે, ઉમેદવાર જે સરકાર લેશે અને કો તો પછી આજુબાજુ સર્કલ વાળા આપે એવા લોકો આપતા ઓફિસ તને કહું, હું પોતે વહીવટ કરું છું. નહીં કદાચ તમારે આ લોકોની બાકી સંગઠન વાળા લોકો એની રીતે ટાઈપ કરતા જ હોય. જો દારૂ કન્ટેનર આવી બરાબર અને અજય ગઈકાલમાં લેતો મેં કીધું કઈ ગયું વેચવાનું પૈસા મને ત્યાંથી મને મળી જાય. જે બી આપણા ગ્રુપનો માણસ છે ભારતીય માણસ આ બધા શું છે કે હવે 2000 બધી પીટીઓ કમ્પ્લેટ છે. એ પૈસા ઉમેદવાર નહીં આમ તો એ પૈસા પાર્ટી વાળા જ આપ્યા. તમે કોઈ સાહિત્ય બધું મોકલે બધી પત્રિકાઓ હા ના સુપન તમારે ઘર સુધી ડિલિવરી થઈ જાય, બધું થઈ જાય.
એ બધું કરે. એમની એજન્સી જ હોય છે, એજન્સી પેલી પહોંચાડી. આપણે તો પેલો જગદીશ ઠાકોર ખેસનો વેપાર કરતા, આટલા ખેસ મોકલી આપું છું, પછી બિચારા બિલ લઈને આવી જાય. અને કેસ કોંગ્રેસ ના જોવે, ના લો તો પછી ભાષણ કરવા ના આવે. બીજા બધા આપણે કોઈ ભાષણ જરૂર ના હોય. સિદ્ધાર્થ વેપાર કરતો. તો પિઝાદારને કંઈ દુકાન, પિઝાદાર એ મુસ્લિમ દુકાન પર તે પિઝાદાર નામ ઉપર હતું ને. તમે બી બીજી કે બેઠો ફોન કરું છું. હા, બીએનના ફોન આવે તમને ફોન કરું છું. એનું કારણ છે ઉમેદવારો બિચારા હોતી હોતી હા ઘડી અને એટલા માટે જ ઉભા હોય છે કાપણ બેહાડી દીધી પૈસા મળશે. એ કરતા એને ફોલો કાલે કરો. કાલે એક ગેરિતામાં છોકરો રમતો હતો ને 10-12 વર્ષ, કેવું વાતાવરણ થવા પછી 10-12 વર્ષનો છોકરો રમતો હતો. ત્યાં દિનેશજી સરપંચ તરીકે હું તો ઉભો હતો ગાડી રાહ જોઈ. એટલે મને જોયું ને એટલે છોકરો રાજકીય વાત કરવાની કે આપણે મોટા થઈ છે ને કોંગ્રેસમાં ઉભું રહેવાનું અને પછી આપણે પૈસા મળે. પછી મારા પપ્પાને કહે ત્યારે બેસી જાવ ને એટલે પૈસા મળે. પછી કોંગ્રેસમાં ઉભું રહેવાનું. હું એટલે 10 વર્ષથી 12 વર્ષના છોકરામાં આ મેન્ટાલિટી ઘૂસી છે. એટલે વેણી ખાવાની આઈટમ છે તો વધી જ નથી. પૈસા જોતા હોતા હાલે ધારો કે ડીડીસી એમને ફોન કરે છે કે સાહેબ પેલા કહું બીજું ના ભાઈ બાજુમાં પૈસા મતના પૈસા આપતા નથી. એટલે ધંધો જ બનાવી દીધો. ધંધો જ બનાવી દીધો. અને મોટા માણસો બિઝનેસ કરે. અને અહીંયા શું છે, અહીંયા ભાજપમાં પાર્ટીમાંથી પૈસા નહીં ધંધો કરે છે. 2 નંબરનો ધંધો કરશે, ખાન ખરી નાખી 2 નંબરનો ધંધા કરશે, કેરોસીન 2 નંબરનો ધંધા કરશે. ધંધા કરી રેતીનો ધંધો 2 નંબરનો કર્યો, આ કર્યો તે કર્યો. પણ એ અધિકારીઓ સંબંધ રાખીને હપ્તા આપી 100 કમાઈને 50 વાપરે એમ કરીને અધિકારીઓ સુખી કર્યા અને કાર્યકરો સુખી. એટલે ચૂંટણી ઉભાડીએ કોઈ પબ્લિક સેવા માટે ઉભાડે છે એવું નથી વાત આના માટે. જે આગામી 10 વર્ષ સુધી કોંગ્રેસમાં કશું થવાનું નથી. અને એમાં આ છે જીવે તો ગુજરાત તો ભૂલી જવાનું. હજી તો તાલુકાની સીટો આવવાની મને ક્યાં છે પેલા ગમે તેટલી કોંગ્રેસ પર તો નીચે તાલુકા પંચાયત નગર પંચાયત થોડી સીટો તો આવતી. પૈસા છે હાલે જગદીશ ઠાકોરને તમે પૈસા પર લઈ જાય ભાજપ અજય પટેલ બધા થોડી મીટિંગ કોંગ્રેસ એટલે દલિત મુસ્લિમ ઠાકોર થઈ ગયો. ઠાકોર તો પૈસા માટે જ છે, એનું કઈ કોંગ્રેસ બોંગ્રેસ કશું બધું. દલિત મુસ્લિમ થોડા હોય પાર્ટી રીતે બિચારા હોય, બાકી બીજું પણ મુસ્લિમો શું અત્યારે કોમિટી ના હિસાબ મુસ્લિમો અત્યારે આ લોકો ઢીલા પર મુસ્લિમો થઈ જાય નહીં. ના મુસ્લિમો તો લેવા નહીં ને. મારે એક પણ ટિકિટ આપણને મને ના જ પાડી દીધી. એમ તો વિજાપુરમાંથી છે જિલ્લાનો જ મોરચો આમ પ્રમુખ. મુસ્લિમો તો ગાવ દેતા તો એ લોકો બેસી જ રહ્યા હોય છે. એવા એમના સમાજમાં ના ચાલતા હોય એવા લોકો હોય. શું હોય વિસ્તાર હિન્દુ નો હોય થાય ને અડધા મુસ્લિમ 100% મુસ્લિમ. અચ્છા એટલે રાજપુર તાલુકા પંચાયત 2400 મુસ્લિમ. ચાલી જાય તો આજવાનું હેલો હા બોલો. હેલો બીજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા સાહેબનો ફોન આવી ગયો, ભૂલથી લાગી ગયો. એ લોકો વાત કરે મને સંભળાય બધી.
પોલીસ લઈ ગઈ. આ ઓડિયોમાં જે રીતે દાવો કરાયો છે કે આ સીજે ચાવડાનો ઓડિયો છે એ રીતે જ વહેતો કરાઈ રહ્યું છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. જે સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. સાથે અમારી ફેસબુક અને ઇન્સ્ટા પેજ પણ છે, ત્યાં પણ જઈને તમને અમે સીધી રીતે ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.